ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ બધાને. તો ફરી એકવાર સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો નાહી ધોઈને થઈ ગયા બાબલા જેવા અને જોઈ લો આ ટીમ મારી થઈ ગઈ છે કમ્પ્લીટ. નાહીને ગાડી વાડીમાં થેલા બેલા રાખી દીધા છે, ગાડી નીકળી ગયા છે. જોઈ લો પહોંચી ગયા છે માતાના મઢે. ભાઈ અહીંયા તો આની રજા હોય ને તો જ આવી હતી, બાકી અહીંયા આવવું પોસિબલ નથી. એમ માતાના મઢમાં આરતી પણ ચાલુ છે અને આપણને આરતીનો લાવો મળે છે. ભાઈ આવું તો ક્યારેક ભાગમાં હોય તો જ જોવા મળે. ભાઈ વાત તો સહી જોઈ લો 1000 રૂપિયા મોબાઈલ વાપરવાથી ડન છે. તો ભાઈ સોરી હો, ભૂલ કરજો, ભૂલચૂક માફ કરજો. દર્શન કરાવીએ તો એવું છે નહીં, એટલે થાય એવું નથી એમ. તો ભાઈ માતાના માટે માં આશાપુરાના દર્શન થઈ ગયા છે. તો પ્રેમથી બોલો જય આશાપુરામાં. અને હવે રખડવાનું કામકાજ આપણું ચાલુ થઈ જાય છે ભાઈ. જો અહીંયાથી જો હવે આયા બરોબર બૈરા વાળા બે લઈ લો. મારા ભાભી માટે એક એક તો લઈ લ્યો બી. અરે પણ એક એક તો લ્યો. જો આ એક બૈરા વાળો હે, એક આ બૈરા વાળા મહારાજ અને એક આ રાજદીપસિંહ બૈરા વાળા. જો બધું ઈ સિલેક્ટ કરે છે. અને આ અમે ત્રણેય વાંઢા હાવ. અમારે કોના માટે શું લેવું પણ એ તો કયો જરા. તો આ ઉભા એમ શાંતિથી જોયું. આ પાણેલા બધા નાટક કરે છે ને ગાંઠિયા ને પૌવા ને જલેબી અને કઢીને તો હાંડો ભરી દીધો છે મોટો. ખાઈ લઈને તમને તો ખબર જ છે કેવું હોય. પછી બાયગન માતાના મઢેથી પહોંચી ગયા છે સીધા માંડવી બીચે. જોઈ લો હવે માંડવી બાલે બીચ પે ઠંડી ઠંડી સોડા પીએંગે, કેમ કે બીજું તો અહીં ન મળે ને ભાઈ. એટલે શું હતું એ તને નથી ખબર? કાંઈ હતું એટલે ભાઈ સૂત્રો પ્રમાણે કંઈક જાણવા મળ્યું છે અહીંયા. હજી કાલે જ પૂરું થયું છે. કંઈક હતું ખરું, પણ શું હતું એ આપણને કાંઈ ખબર નથી. હવે જે હોય ભાઈ પ્રસાદી લાવો. ઓ માય ગોડ, જે હતું એ ભાઈ અહીંયા પૂરું થઈ ગયું. આપણે આવ્યા છીએ અત્યારે આ બીચે. એમ તો ઘણું બધું મજા આવે એવી વસ્તુ છે. આ બાજુ આવો તો ક્યારેક આંટો મારજો. માંડવી બીચ દરિયો છે કઈ એક નંબર. હો ભાઈ કાંઈ ન ઘટે એવો દરિયો. એને માંડવી બીચે આપણે બીજી વાર આવી ગયા છીએ ભાઈ. રખડીને મજા કરીએ અહીંયા. તો આપણે રખડવા આવ્યા તો આજ કરવાનું છે. હવે તો ઘર ભેગું થાને ભાઈ. અડધી કલાકથી આમને ગોતવી છે, આખા બીચમાં ગોતી લીધા. આમ જીએ છેલ્લે ને આમ જીએ, પણ આયા બોલો ડોડા ખાય એ પાછા અમને મૂકીને બોલે. અમે બે ગોતતા જાય છે આખા બીચમાં રખડે, પણ આ બધા ડોડા ખાવામાં વ્યસ્ત ક્યાંથી મળે. જોઈ લો હે બાકી માંડવી બીચ ઉપર આવી તો ગયા એ, પણ અહીંયા તડકો બહુ લાગે છે. ખબર નહીં આપણા ગામ કરતા અહીંયા વધારે તડકો પડે કે આપણે અહીંયા પડે છે. એટલે અમે તો જો કે આખો દી દુકાનમાં રહીએ એટલે લગભગ એવું લાગતું હોય છે કે તડકો વધારે છે, પણ લાગે વધારે. મર બેઠું આપે ખાઈ જાવ પે હોક દિન કરે. ખાવા મળે એટલું ખાઈ લેવાનું, બાકી જે થાય જોયું જાય. હું કેવું હું જોયું છે જોવાતું જ નહીં અમારાજી. એટલે એ હું લડી લઈ તમારે ક્યાં વ્યવસ્થા. ગજબ બેજતી સડી ગયો, સડી ગયો. આ પાળી ઠેકવાની બધા અત્યારે શરત મારે છે. જો હા સડી ગયા. હાલો હાલો નેક્સ્ટ નેક્સ્ટ, હાલો નેક્સ્ટ. હાલ 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 હાલ. એ બે ગયો પણ ચડી તો ગયો હો ભાઈ. એ હા આવ્યો. બસ ને આનું કામ નહીં ભાઈ, તમારું કામ નહીં. ઘી ખાવા પડે. અલ્યા દોડો ક્યાં ઘી ખાવું પડે, ઘી ચોખ્ખું એના માટે ભાઈ. હાલો ઉતાવળ જાય, ખા લાલ લાલ ફટાફટ. તું આમ સાઈડ ને હવે લે. આ પાછો આવ્યો. એટલે આ બીજી ટ્રાય ફેલ થયું. તું હોય ગુજરી જાય. મકાઈ બકાઈ ખાઈ છે. ગાડી ગાડી હવે નક્કી નથી કઈ બાજુ ગાડી જાય છે. જો આ એમના ખ્યાલ પૂરા નથી થતા ભાઈ. ખ્યાલ પૂરા થાય પછી નીકળીએ ને કઈ. કોણ હે ये लोग? कहां से आते हैं? બપોરાનો ટાઈમ થઈ ગયો છે ને આવી ગયા છે શિવ શક્તિ રેસ્ટોરન્ટમાં. અહીંયા આ લોકોનું જોઈને મને લાગતું નથી આ બપોરા કરવા ઉભા રહે. હવે જમણવાર હોય એવું લાગે છે. હવે નો એટલે આ ફેર આવે એમાં બેમાં એક નો થાય કાકા. આપણા વ્લોગમાં ખાવાનું ન આવે એવું બને. તમે જોઈ લો ખાલી જાત જાતનું ભાત ભાતનું મંગાવી લીધું છે. અને ગોળ તો અહીંયા ગોળનો કલર તો કેસરી છે ભાઈ. આ બાજુ કેસરી કલર નો ગોળ. મરચાં તો લીલા જ છે એટલે વાંધો નહીં આવે. તમને એક હકીકત કહી દઉં, બહુ મોંઘી હોટલોના મોહ નહીં રાખવાના ભાઈ. જો આવી પતરાવાળી નોર્મલ હોટલ હોય ને એના જેવું તમને ખાવાનું એકેય મોંઘી હોટલમાં ન મળે ભાઈ. અમે કાલે એક મોંઘી હોટલમાં ગયા હતા
ખરેખર ભટકાઈ ગયા. હાલ આપણે કચ્છ માંડવીમાં છીએ અને આ શિવશક્તિ રેસ્ટોરન્ટ હે ભાઈ. આ બાજુ આવો એટલે શિવશક્તિ રેસ્ટોરન્ટનો કોન્ટેક્ટ કરજો, એકવાર આટો મારજો. નો મજા આવે તો પૈસા પાછા. ગાડીને ખડકાઈ દેવી અમે ગાડીમાં. હાલો જગ્યા કરો, નીકળીએ અંદર બાજુ. તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ અંદર. અત્યારે જેસલ તોરલની સમાધિ છે, તો આમાં અત્યારે જેસલ તોરલની સમાધિ છે અને આ છે એમની તોરી ઘોડીની સમાધિ. તો ભાઈ કચ્છની ધરતીનો કાળો નાગ કહેવાય ભાઈ જેસલ જાડેજા. જેસલ તોરલની સમાધિના દર્શન કરી લીધા છે. હવે માર્કેટમાં નીકળી ગયા છે બધા, જોઈ લ્યો. હથિયારનો ખજાનો હે ભાઈ અંજારમાં. તો ભાઈ ગાડી સ્ટાર્ટ કર. ભાઈ અંજારથી આવી ગયા છીએ આપણે એક કચ્છના પોર્ટ પર, જ્યાં કંઈક માલ સામાન આ સ્ટીમરમાંથી ખાલી થાય છે ભાઈ. કચ્છમાં રખડવા આવ્યા, એટલું 2 દિવસથી રખડવી છે. પૈસા વસૂલ થઈ ગયા અત્યારે ભાઈ. જોઈ લો ખાઈ સનસેટનો એક નજારો છે ભાઈ. જો ખાલી તમે એમ એન્ટિક લાગે, કંઈક મજા આવે તો જ તે વિડીયોમાં ભાઈ. આ બોટમાંથી કંઈક માલ સામાન અત્યારે ખાલી કરીને નીચે ઉતારે છે. અહીંયાથી ટ્રકમાં ભરીને સીધું લઈ જાય છે બહારની સાઈડ. અમે અત્યારે દરિયા વચ્ચે છે. આ પુલ ને એવું દરિયા વચ્ચે બનાવેલું છે ભાઈ. ગજબ વસ્તુ છે, મજા જ આવી ગઈ જોવાની. ધક્કો ફેલ નથી ભાઈ અમારે અહીંયા. અમે જે પોર્ટ ઉપર અત્યારે આવ્યા છીએ ને, એ અદાણીનો પોર્ટ છે. જોઈ લો તમે, અદાણીના પોર્ટ ઉપર જે કંઈ એક સ્ટીમર આવેલી છે, સ્ટાર ટોપાઝ નામની આ સ્ટીમર છે ભાઈ. જોઈ લો, માથે ત્રિરંગો લહેરાય છે, આપણા ઇન્ડિયન ફ્લેગ. ફોરેનથી આવેલું આ સ્ટીમર છે. આખું કંઈક માલ સામાન ભરીને લાવેલું છે, એટલે અહીંયા અત્યારે ખાલી કરે છે. લગભગ 400 થી 500 મીટર જેટલું લાંબુ છે ભાઈ. આપણે તો આવું પહેલી વાર આપણી લાઈફમાં જોયું છે. તમે ક્યારે જોયું છે આવું? કોમેન્ટ કરતા રહેજો. તો ભાઈ ટુણા પોર્ટથી નીકળી ગયા ને પહોંચી ગયા છે એક મોરબી હાઈવે પર ચામુંડા રેસ્ટોરન્ટ છે ભાઈ. ખાવાની થોડી ભૂખ તો લાગી છે, તો હાલો ખાઈ બતાવી. ભાઈ ગજબ થઈ ગઈ છે. તમને દેખાડું જો ખાલી આવડી મોટી થાળી છે. આપણાથી ભાઈ આવડું મોટું કઈ ખૂટે નહીં. આ રેવા દે થાળી એવી કે થાળા આવ્યા છે, કઈ ખબર નથી પડતી. આવી ગયું છે, પણ આપણે કામ જ અત્યારે એ કરવાનું છે, રખડવાનું અને જમવાનું. બેસ સાલે. મસ્ત મજાનું ખાઈ લીધું છે, ચકાચક. એમ તો સારું હતું જમવાનું, એટલે કઈ વાંધો તો નથી આવ્યો એવો. જોઈ લો, ગાડી કાઢીને સીધું જવાનું છે ઘરે. તો ભાઈ છે અંજારથી ગાડીને આપણે પેટ્રોલમાં હાંકતા હતા, કેમ કે સીએનજી તો પૂરો થઈ ગયો હતો હાવ. ગાડીનું ઠેકાણું મળી ગયું અને સીએનજી ભરી દીધો ફૂલે ફૂલ. હાલો પાછા બાટી બોલાવી દઈ. જોઈ લો, પહોંચી ગયા વિછિયા. અને આપણે હવે અહીંથી બધા અલગ આ બધા હરમીઓને કાઢી મૂકવાના. તો આને નીકળી જાય, લે તાર ઘર ભેગો થાય. હવે હાલો, હવે આ જો ગાડી તૈયાર કરી છે, ઘર ભેગા થાય ભાઈ. ગુજરાતના ગમે એ છેડે વ્યા જાય, ગમે ત્યાં દુનિયાના છેડે વ્યા. આવું તો અમારે ઠેકાણે જ પડે. હજી અમને એક અલગ અલ્ટો, એક અલગ ગાડી આપી દીધી આ લોકોને. અમારી યાર જો આ અલ્ટો અમને અલગ આપી દીધી, તોય જે જાતા નથી, બોલો પીછો નથી જોડતા. હવે અમને કચ્છમાં રખડાવીને લઈ આવ્યા પાછા, તો આ ગાડી આપી તો હજી આઈના જ છે. વાયા એ આશુભાઈ હાલત મારી બહુ ખરાબ થઈ ગઈ છેલ્લે. અને આ એકઈને મજાના કઈ ફેર નથી પડતો ને. મારા તો ઓકી હોય છે ને ગોદરા. सुना क्या? ये भी मेरी गलती है. नहीं भाई मेरी गलती है. नहीं मेरी गलती. તો ભાઈ 2 દિવસ પહેલા આપણે 3 વાગ્યામાં ઉઠીને નીકળી ગયા હતા, અને જોઈ લ્યો આજે 3 વાગ્યા ને તો આપણે પાછા ઘરે પહોંચી ગયા છીએ. અને આપણું ઘર અહીંયા જ છે બાજુમાં. એટલે ભાઈ 48 કલાક અમે કચ્છમાં રખડ્યા છીએ, અને કાંઈ મોજની તો કાંઈ વાત જ ન કરો તમે. કહેવાય છે ને પેલું કે મોજની ખોજ ન હોય વાલા. એટલે ભાઈબંધ દોસ્તારો અરે અમે 2 દિવસ રખડ્યા, 48 કલાક ફૂલ મોજ જ કરી છે, બસ કાંઈ નથી કર્યું. એટલે ભાઈબંધો અરે પ્લાન બનાવો અને નીકળી પડો, રખડી લ્યો, જીવો, લાઈફ એન્જોય કરો. બાકી કાંઈ હારે તો કાંઈ આવવાનું છે જ નહીં. અને ભાઈ 2 દિવસમાં અહીંયા ઠંડી એટલી વધી ગઈ છે ને વાત ન પૂછો. સોટા પડે, સોટા આમ ઝીણી એવી બાકા જીકી બોલાવે ને, વાય ભાઈ ગજબ ઠંડી પડે. સારું હાલો રજા લો. અને હા, શું તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાથી શરમાવશો? નહીં શરમાવવાનું મિત્રો. સારું હાલો, જય દ્વારકાધીશ.